સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે રાજર્ષિ, આજે તો તક્ષક આવવાનું છે ને, એટલે હવે તો સુખદેવજીને સંબોધન કરે હે રાજર્ષિ. ભગવાન કૃષ્ણનો વિવાહ થયો અને કામદેવની કથા કીધી છે. કામદેવને આપણે બધાએ કદાચ ન સાંભળી હોય. ભગવાન વાસુદેવના જ અંશથી, એટલે ભગવાન કૃષ્ણના અંશથી તેઓ પહેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા, એવી કથા બતાવી છે. અને હવે ફરી શરીર પ્રાપ્ત કર્યું છે એમને, અને ભગવાન વાસુદેવનું શરણ લીધું છે. હું તમને પહેલા દિવસેથી કહેતો આવું, વસુદેવના વાસુદેવ. અને આ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીથી આ પ્રદ્યુમ્નનો જન્મ થયો, એટલે કામદેવ. આગલા જન્મમાં કામદેવ, પણ આ જન્મમાં એ પ્રદ્યુમ્ન બન્યા છે. અને એ પ્રદ્યુમ્નને સમરાસુર હરીને લઈ ગયો, સમુદ્રમાં ફેંકી દીધો છે. સમુદ્રમાં એને માછલું ગળી ગયું. માછીમારે એ સમરાસુરને એ માછલું વેચ્યું. કથા સમજાય છે ને? સમરાસુર એને હરી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધો, અને એ સમુદ્રમાં માછલી ગળી ગઈ અને આપણી ભાષામાં ખાઈ ગયો. એ માછલી એને ખાઈ ગઈ અને પાછી એ જ માછલી પકડાણી અને માછીમારે એ જ સમરાસુરને વેચી નાખી. અને આ માછીમારે જ્યારે આપણી ભાષામાં રસોડામાં જ્યારે માછલીને ચીરી, ત્યારે એમાંથી બાળક સમરાસુરને ત્યાં. અને આ રસોડામાં માયાવતી, એવું કીધું છે, માયાવતી આગલા જન્મમાં રતિ હતા, રતિ. અને આ સમરાસુરને ત્યાં રસોઈયાણી તરીકે કામ કરે છે, રસોઈ ઘરમાં. અને હવે આ જે પ્રદ્યુમ્ન છે લાગે બાળક, પણ એનો વ્યવહાર કેવો તો કે પતિ જેવો. અને આ રતિ માયાવતી જે ખરા, એનો વ્યવહાર એ પ્રદ્યુમ્નની સાથે પત્ની જેવો. નારદજી આવ્યા, માયાવતીને કીધું કે આ કામદેવ જ છે, આ જે છે એ કામદેવ જ છે, પ્રદ્યુમ્ન છે, કામદેવ છે. નારદજી આવ્યા છે. માયાવતીને બધી જ વાત કરી છે. ખબર પડી સમરાસુરને, અને પ્રદ્યુમ્ન અને સમરાસુરનું યુદ્ધ થયું. સમરાસુર મરાયો છે. અને આ રતિ એટલે માયાવતી આકાશ માર્ગે આ પ્રદ્યુમ્નને લાવ્યા છે દ્વારિકામાં. અને દ્વારિકામાં નારદજીએ ભગવાનને, રૂક્ષ્મણીજીને આ સમાચાર આપ્યા કે તમે જેને શોધી રહ્યા છો, ગોતી રહ્યા છો, એ આ જ દીકરો તમારો. એ સમાચાર આપ્યા છે. અને ભગવાનને આનંદ 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 થઈ ગયો. અને કોને આનંદ ન થાય? દીકરો ખોવાઈ જાય ને પાછો વહુ લઈને આવે, પછી કોને આનંદ ન થાય? હે, થાય કે ન થાય? ખોવાઈ ગયો અને પાછો વહુ લઈને આવ્યો. હવે આ જે છે એ ભગવાનના લગ્નોની કથા છે બધી.